વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદો અને ઈદગાહ ખાતે સમૂહ નમાઝ અદા કરવા માટે એકત્રિત થયા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી અને લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દેશભરમાં આજે બકરા ઈદનો પવિત્ર તહેવાર શ્રદ્ધા, ભાઈચારા અને ઉત્સાહભેર સાથે ઉજવાયો હતો. વહેલી સવારથી જ દેશની વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ખાસ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ દેશની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કોમી એકતા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. સુરત શહેરમાં પણ બકરા ઈદને લઈ વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરની તમામ મુખ્ય મસ્જિદો અને ઈદગાહોમાં નમાઝીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી. બાળકોમાં પણ તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બકરા ઈદના અવસરે લોકોમાં ભાઈચારો, પ્રેમ અને એકતાનો સંદેશ જોવા મળ્યો હતો. सूरत में इस मुबारक महीने के ईद उल अजहा की तमाम देशवासियों को पुरखुरूज मुबारकबाद पेश करता हूं। और कल हज अराफात जो सऊदी अरब में मनाए गए, उसमें तमाम हुज्जाज इकराम 15 लाख से 18 लाख हाजी जो हज बैतुल्लाह किया, उनको तहे दिल से हम और अपने ट्रस्ट सहारा सातन वेलफेयर ट्रस्ट के माध्यम से तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हम लोग हिंदुस्तान में अमन और शांति, मोहब्बत, भाईचारा हमेशा बनाए रखें और इस महीने में जो कुर्बानी का अहम फरीज़ा है उसको हम सही तरीके से और पर्दे के अंदर रहकर कुर्बानी को करें और किसी तरह से सोशल मीडिया या मोबाइल के ज़रिए से कुर्बानी का पोस्ट ना किया जाए और जो इसका कचरा निकले उसको एसएमसी के गाड़ियां आती हैं, उन गाड़ियों में इसका कचरा डाला जाए और कहीं खुले स्थानों पर कुर्बानी ना किया जाए और पर्दे का ख्याल रखा जाए। और हमारे एसएमसी तंत्र और हमारे सूरत के तमाम आलाधिकारी हर तरह से हर संयम व्यवस्था और हर तरह से हमारी रात दिन जागकर हमें सुख दुख और सारी त्योहारों में अमन शांति के साथ त्यौहार का करने का सही व्यवस्था करते हैं। तो मैं सच्चे दिल से सहारा सातन वेलफेयर ट्रस्ट सूरत के माध्यम से तमाम देशवासियों को ईद उल अजहा की तहे दिल से मुबारकबाद पेश करते हैं और ईश्वर से दुआ करते हैं कि हम लोग पूरे भारत में अमन और शांति और मोहब्बत के साथ ईद उल अजहा मनाएं। जय हिंद, जय भारत, अस्सलाम वालेकुम। બકરીદના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત સિટીમાં સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જે સંદર્ભે અત્યારે લિંબાયત ખાતે, મદીના મસ્જિદ ખાતે અને જે અન્ય મસ્જિદો છે વિસ્તારમાં, એ તમામ જગ્યાએ લિંબાયત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બાર ક્રાઇમની ટીમો પણ અત્રે આવેલી છે. જે નમાઝ છે સારી રીતે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવેલી છે અને આગળની જે પણ બકરી ઈદની જે વિધિ છે એ સુચારુ રૂપે થાય એ માટેની તમામ વ્યવસ્થા શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ દ્વારા સંકલન કરી અને યોજવામાં આવેલી છે અને બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ મસ્જિદોમાં હાલ નમાઝ પૂરી થયેલી છે.